આનંદનગરમાં મહિલાએ 8મા માળેથી પડતું મૂક્યું। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 48 વર્ષીય મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે। માહિતી મુજબ સેટેલાઇટ વિસ્તારમાં શરણમ 7 સોસાયટીમાં રહેતી નીમા શર્મિલ દવે, ઉંમર 48 વર્ષ, શુભદર્શન એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી અને એપાર્ટમેન્ટના 8મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર મહિલાએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ હોવાનું સામે આવી રહ્યું છે। પરંતુ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહિલા ખાસ શુભદર્શન એપાર્ટમેન્ટ સુધી શા માટે આવી? શું તે ફક્ત આપઘાત કરવા જ અહીં પહોંચી હતી કે પછી આ પાછળ કોઈ અન્ય કારણ પણ છે? સુસાઇડ નોટમાં આખરે શું લખાયેલું છે અને મહિલાએ આ ચોક્કસ જગ્યા જ કેમ પસંદ કરી? હાલ આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે। સેટેલાઇટ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી। આ ઘટના આશરે 2:45 વાગ્યાથી 3ની વચ્ચે મારા મોબાઈલ પર ફોન આવ્યો। હું ઓફિસમાં હતો અને સિક્યુરિટી ગાર્ડે કહ્યું, અમારા સી બ્લોકમાં નીચે જે છે એણે, કે આપણા બિલ્ડિંગ ઉપરથી કોઈએ સુસાઇડ કર્યું છે। એટલે મેં તરત એને કહ્યું કે ભાઈ તું જોઈ લે કોણ છે। એટલે એને કીધું કે હું ઓળખતો નથી, આપણું કોઈ છે નહીં, કોઈ બહારનું જ છે। સિક્યુરિટી ગાર્ડ પણ 10 વર્ષથી જોબ કરે છે એટલે એને ખબર હોય। એટલે પછી તરત મેં એને ગાઈડ કર્યું, મેં કીધું તું 108ને ફોન કર અને જાણ કર। એટલે એને 108ને ફોન કર્યો। પછી એને સેકન્ડ સ્ટેપમાં પોલીસને ફોન કર્યો। 108 પણ આવી ગઈ અને પોલીસ પણ આવી ગઈ। બંને પોતપોતાની કાર્યવાહી ચાલુ કરી। લોકો જે હાજર હતા એમનું કહેવું કે 8 માળ સુધી તો બેન બિલ્ડિંગ ઉપર ગયા છે, કદાચ છત ઉપર ગયા હોય અને ધાબા ઉપર લોક મારેલું હોય તો પાછા આવ્યા હોય અને ફરીથી 8મા માળેથી લિફ્ટમાંથી નીકળી અને એમણે સુસાઇડ કર્યું એવું હાલ પૂરતું એ લોકો કહેતા હતા। એમના જણાવ્યા મુજબ હું આ સ્ટેટમેન્ટ આપું।